હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 6 એના સેક્શન બી વિશે વાત કરીશું. રેડી? કે એમાં કઈ રીતના તમારે દાખલાઓ આવશે અને તમારે બોર્ડની એક્ઝામમાં કઈ રીતે ઉપયોગી થશે. તો ચલો આપણે જોઈએ આગળ. અહીંયા તમને 25મો દાખલો આપેલો છે કે આલ્ફા અને બીટા એ બહુપદી px x નો વર્ગ 9x + 14 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર નું મતલબ મૂલ્ય શોધો. તો કરવાનું શું? જો આ દાખલો આની પહેલા મેં તમને એકવાર ગણાવી દીધો છે. ઓકે, ખાલી આ રકમ જ અલગ છે, બાકી બધી વસ્તુ સેમ છે, મેથડ એ સેમ છે. તો કરવાનું શું? તો સૌથી પહેલા અહીંયા ધ્યાન રાખો બધા, અને આ રીતે લખવાનું x નો વર્ગ + 9x + 14. હવે તમારે ગોતવાનું છે આ વસ્તુ, એટલે કે આલ્ફા સ્ક્વેર ને બીટા સ્ક્વેર. તો કરવાનું તો સૌથી પહેલા આમાંથી આપણે એબીસી અલગ કરી નાખો. a એટલે આની આગળ કઈ નો દેખ ગણાય, x વર્ગ નો સહગુણક. b એટલે આપડા શું થશે 9, અને c એટલે આપડા થશે 14. ચલો આટલું ક્લિયર. હવે કરવાનું શું? આટલું મળી જાય પછી આપણે પેલું કામ કે આપણે આ જે પદ આપ્યું છે એને એમ રાખીએ, એટલે કે આપણે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર ગોતતા. તો અહીં લખવાનું શૂન્યનો સરવાળો. હવે બધાને ખબર છે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા થાય. રેડી? તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? માઇનસ બી ના છેદમાં a. તો બી એટલે કેટલા હતા? -9, અને a એટલે કેટલા હતા? 1. એનો મતલબ કે આનો આન્સર 9 આવ્યો. ચલો આટલું ક્લિયર. હવે શું કરવાનું કે શૂન્યનો ગુણાકાર. તો અહીં લખીએ આપણે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. રેડી? બરાબર c ના છેદમાં a. આ એનું સૂત્ર છે. c એટલે કેટલા થાય? તો 14, અને a એટલે 1 એટલે 14 આવ્યા. ચલો આટલું ક્લિયર બધાને. હવે કરવાનું શું? આટલું તમને મળી જાય એટલે આપણે પેલું કામ કે તમારે આ વસ્તુ ગોતવાની છે, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. એનો મતલબ આલ્ફા વત્તા બીટા નો કાઉન્સ ઉપર સ્ક્વેર આપણે કરી શકીએ. બે નો વર્ગ છે ને એટલા માટે. ઓકે, આનું વિસ્તરણ તમને આવડે છે. આનું વિસ્તરણ કેમ થાય? તો આલ્ફા સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા નો સ્ક્વેર. સમજાણું? આ સૂત્ર છે. હવે આલ્ફા અને બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા, તો એ આપણને મળી ગયું. કેટલા મળ્યા હતા? 9. પણ કેવા માઇનસ? તો આ -9 નો વર્ગ મૂકી દો. હવે આપણે આલ્ફા અને બીટા બાજુ બાજુ લઈ લ્યો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર વત્તા 2 કૌંસ આલ્ફા ગુણ્યા બીટા. એનો મતલબ કે શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો હતો? 14. તો આ મૂકી દો 14. ચલો આટલું ક્લિયર થયું. હવે શું કરવાનું? 9 નો વર્ગ તો એ કેટલો થાય? 81. અને આ પદનું કઈ કરવાનું નહીં, જે આપણે ગોતવાનું છે. અને 14 દુ કેટલા થાય? 28. 28 ને તમે આ બાજુ લઈ લ્યો તો 81 માઇનસ આપણે 28 કરી. તો અહીંયા શું આવશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે આ બંનેની બાદબાકી કરી. ઓકે, એટલે આપણો આન્સર મળી જશે. તો આપણે બાદબાકી કરી નાખી. 81 માઇનસ 28. તો આની પર 10 કોઈ, આની પર 11 થાય, આની પર 7. 11 માંથી 8 જાય એટલે કેટલા વધે? 3. 7 માંથી 2 જાય એટલે કેટલા વધે? 5. તો આપણો આન્સર શું આવ્યો? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર કેટલા મળ્યા? 53. ચલો રેડી? ઓકે, કોઈને વાંધો છે આમાં? આ રીતે આખો દાખલો ગણવો. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 26. જો આ દાખલો આપણે વારંવાર આવી ગયો છે, ખાલી રકમ ભરે છે. તમે જોઈ શકો આ દાખલો ના દાખલો બે એક જ ચેપ્ટર ના છે. રેડી? તો આ દાખલો આપણે કઈ રીતે ગણવાનો એની વાત કરીએ. તો સૌથી પહેલું કામ કે અહીં તમને લખ્યું જેના શૂન્યનો સરવાળો. તો આપણે અહીં લખી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપ્યું? -b ના છેદમાં a બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 2. આ ખબર પડી? એનો મતલબ કે b બરાબર શું થાય? -b બરાબર વર્ગમૂળ 3. તો b બરાબર થાય માઇનસ વર્ગમૂળ 3. આ ખબર પડી? હવે a બરાબર કેટલા આવ્યા? 2. આ ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? નથી. હવે એના પછી જો અહીંયા શૂન્યનો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર ખબર છે? c ના છેદમાં a. તો ગુણાકાર કેટલો આપ્યો? તો -4. નીચે કઈનો તે ગણાય. હવે એ મને મળી ગયા, ત્યાં મૂકી દો. તો c ભાગ્યા 2 બરાબર -4 ના છેદમાં 1. અને ઉપર લઈ લો તો c બરાબર શું આવે? 2 ગુણ્યા -4 એટલે -8 મળી ગયા. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે શું કરવાનું કે આપણે બહુપદી ગોતવાનું. તો બહુપદી યાદ રાખી લો. px બરાબર આ બહુપદી છે, મતલબ ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે અહીંયા abc મૂકી દેવા, જે નિશાની હોય એ મૂકી દેવા. તો a કેટલા મળ્યા હતા આપણને? 2. તો અહીં મૂકી દેવાના 2x નો વર્ગ. b કેટલા હતા? તો b આપણને માઇનસ આપ્યા હતા, તો માઇનસ વર્ગમૂળ 3x. અને c કેટલા છે? તો -8. એટલે કે આ નિશાની ફેરવી નાખવાની, અહીંયા મૂકી દેવાના -8. આ તમારી દ્વિઘાત બહુપદી આવી ગઈ. રેડી? ચલો આમાં કોઈ વાંધો છે? ઓકે રેડી. હવે ત્રીજો દાખલો જો. ત્રીજા દાખલામાં શું કહે છે? નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો આપણે આ ચકાસવાના છે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો પહેલું કામ કરીએ, મતલબ પહેલું સમીકરણ
x નો વર્ગ ઓછા 2x બરાબર -2 અહીંયા આપ્યા છે 3 ઓછા x. ચલો હવે આ પદનું તો કઈ નો થાય. રેડી? ઈ પદ એમનેમ જ રહેવાનું, પણ આ પદનો 2 હારે ગુણાકાર થાય તો કરવાનું. ચલો અહીં શું આવશે? x નો વર્ગ ઓછા 2x, 3 દુ 6, ઓછે ઓછે વત્તા ને 2 એકા 2. ચલો આટલું ક્લિયર થયું. હવે ઓલા જે બે પદ રહ્યા ને એમાં જોવાનું, એને આ બાજુ લઈ લઈ. x નો વર્ગ અહીંયા 2x તો હતા જ તે, અને આ બાજુ લઈ લો એટલે ઓછા 2x થઈ જાય, અને આ વત્તા 6 પ્લસ હતા મતલબ માઇનસ હતા એ વત્તા થઈ. તો જોઈ શકી જો x નો વર્ગ એમને રાખો, આ બે નો સરવાળો કેટલા થયા? -4x થયા વત્તા 6 બરાબર 0. જોઈ લો વર્ગ વાળો જવાબ આવે તો એનો મતલબ દ્વિઘાત સમીકરણ છે. વર્ગ દેખાય છે ને ઉપર બધાને? એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે લખવાનું. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચલો આટલું ક્લિયર. હવે શું કરવાનું? આ પહેલો દાખલો આપણે ગણ્યો. હવે આમાં બીજો દાખલો ગણવાનો છે. ચલો તો બીજો દાખલાની રકમ હતી તમને અહીં આપી છે, x નો વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 નો કાઉન્સ ઉપર વર્ગ. ચલો હવે પહેલાનું કઈ નહીં કરવાનું, ઓલીકોનું વિસ્તરણ આપણે કરવું પડશે. તો અહીંયા શું રાખશું? x નો વર્ગ ઓછા 3x વત્તા 1. હવે આનું વિસ્તરણ કરો એટલે પ્રથમ પદનો વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 4. આ પદ નીકળી ગયું. વધ્યું શું? તો -3x. ઓલા ના બાજુ લઈ લો એટલે +4x આવ્યા. અહીંયા વત્તા 1 હતા, ઓલા ના બાજુ લઈ લો ઓછા થઈ જાય. હવે 2 ની બાદબાકી કરો તો 3 એટલે કે 4 માં 3 જાય એટલે ખાલી x વધે, અને આ 2 ની બાદબાકી કરો એટલે -3 વધે બરાબર 0. તો લખવાનું કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. સમજાણું? અહીંયા જો વર્ગ નથી આવ્યો એટલે દ્વિઘાત સમીકરણ નથી. ચલો અહીંયા તમારો 27મો દાખલો પૂર્ણ થાય. હવે આપણે 28મો દાખલો આગળ જોઈએ. રેડી? ચલો સ્ટાર્ટ કરો ગણવા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 28મો જોઈએ. રેડી? 28મા દાખલામાં શું કરવાનું છે? તો 2 અંકની કેટલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? મતલબ 3 ના ઘડિયામાં 2 અંકની કેટલી સંખ્યા? તો આપણે 3 નો ઘડિયો તો આવડે જ છે. 3 તેરી 9 એક સંખ્યા, 3 ચોક 12 થી શરૂઆત થાય 2 અંકની સંખ્યા. 3 ચોક 12, 3 પંચું 15, 3 છક 18. હવે છેલ્લી જોવા જાવ ને તો 2 અંકની સંખ્યા છેલ્લી 99 આવે, અને આપણને એટલી ખબર પડે કે 99 ને આપણે 3 વડે ભાગી શકીએ, કેમ કે 33 તેરી 99 એટલે છેલ્લી સંખ્યા આપણને મળી ગઈ 99. હવે આપણે ઈ ગોતવાનું છે કે અહીંથી અહીંયા સુધીમાં કેટલી સંખ્યા આવે જે 3 વડે ભાગી શકે. સમજાણું? તો આપણે ગોતીએ. ચલો તો a બરાબર આપણું પ્રથમ પદ એટલે 12 આવ્યા. d બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 15 ઓછા 12 કેટલા મળ્યા? 3 મળ્યા. અને છેલ્લું પદ તમને આપેલું છે કેટલું છે? 99. તો તમારે n મું પદ ગોતવાનું છે. સમજી ગયા? કઈ કરવાનું નહીં, આપણું સૂત્ર મૂકી દેવાનું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા d. an એટલે કેટલા આવ્યા? 99. a એટલે કેટલા આવ્યા? 12. n એટલે તમને નથી આવ્યું, અને d એટલે કેટલા મળ્યા હતા તમને? 3. હવે શું કરવાનું? પેલા 12 ને આ બાજુ લઈ લ્યો તો 99 ઓછા 12 બરાબર n ઓછા 1 ગુણ્યા 3 આવ્યા. હવે બંનેની બાદબાકી 9 માંથી 2 જાય એટલે 7 વધે, 9 માંથી 1 જાય એટલે 8 વધે. હવે આ 3 ને આપણે નીચે લઈ લઈ તો અહીંયા શું વધ્યું? n ઓછા 1. સમજાણું? આ 3 ને હું નીચે લાવ્યો તો આ બે નો ભાગાકાર થાય 3 દુ 6, 2 વધ્યા, 3 9 17 એટલે 29 બરાબર n ઓછા 1 આવ્યા. એટલે કે n બરાબર 29 માં 1 ઉમેરી દો એટલે આપણને કેટલામું પદ મળ્યું? 30 પદ મળે. સમજી ગયા? 2 અંકની સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય એવી 30 સંખ્યાઓ મળે 99 સુધી. ક્લિયર? ચલો હવે એના પછીનો દાખલો જો આપણે આ ગોતી. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. છેલ્લું પદ તમારે 10 લઈ લેવાનું એટલે અહીંયા sn ની જગ્યા નહીં આવે પણ an ની જગ્યા આવશે. a એટલે તમારા કેટલા હતા? 34. n એટલે તમને આપ્યા નથી, અને d એટલે કેટલા હતા? -2. 34 ને આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ થઈ જશે. n ઓછા 1 -2. -2 ને નીચે લઈ લે. આ બે ની બાદબાકી કેટલી થાય? -24. -2 ને નીચે લઈ લ્યો n ઓછા 1. હવે તમે જોઈ શકો 12 દુ 24 એટલે 12 બરાબર n ઓછા 1. તો n બરાબર શું આવે? 12 વત્તા 1 કેટલા આવ્યા? 13. ખબર પડી? હવે આપણને ખબર પડશે કે આપણે 13 પદોનો સરવાળો ગોતવાનો છે. ક્લિયર? તો ચલો હવે sn નું સૂત્ર મૂકી દે. sn બરાબર n દુત્યાઉંશ કાઉન્સમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો હવે n એટલે આપણને 13 આપ્યા, a એટલે આપણને આપેલા જતા કેટલા? 34. અહીંયા આવશે 13 ઓછા 1 અને d એટલે -2. ચલો હવે આ બે નું શું કરશું? 13 ના છેદમાં 2 એમના. હવે 34 દુ કેટલા થાય? 68.
આ બે ની બાદબાકી કરીએ તો 13 માંથી 1 જાય કેટલા વધે 12 ગુણ્યા -2. હવે માની લો 13 ભાગ્યા 2 કરી નાખો 68 એમ નામ. આ બે નો ગુણાકાર કરો એટલે કેવા થાય 12 દુ 24 પણ કેવા માઇનસ. હવે 68 માંથી આપણે 24 કાઢી નાખીએ તો 4 અહીંયા વધ્યા 4 કેટલા વધ્યા 44 વધ્યા. 13 ભાગ્યા 2 ગુણ્યા શું આવશે 44 તો 22 દુ 44. હવે શું કરવાનું તો 13 ગુણ્યા 22 કરી નાખી જે આવે આપણો જવાબ. ચલો 22 ગુણ્યા 13 કરીએ 0 2 2 3 દુ 6 3 દુ 6 6 8 2 તો તમારો જવાબ આવશે 286. સમજાણું? છેલ્લું પદ જે આપ્યું છે એટલે બધા પદોનો સરવાળો 286 આવે. અહીંથી માંડીને જે 10મું પદ આવે ને 10 પ્લસ સુધી ત્યાં સુધીનો ટોટલ સરવાળો 286. ક્લિયર? ચલો હવે એના પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 30. ચલો શું કે છે એની વાત કરીએ તો ચલો રકમ જોઈ લઈએ. પેલા a બરાબર તમને 2 અને 4 આપ્યા છે, b બરાબર -3 અને b આપેલા છે, ab આપ્યા છે તો b ની કિંમત શોધો. જો આ દાખલો પૂછાઈ ગયો છે, આ ઈઝી દાખલો છે. ab બરાબર આપ્યા અને અંતરસૂત્ર લેવાનું. તો ચલો આપણે જોઈએ. અહીંયા તમને a ના બિંદુ આપ્યા 2 અને 4, અહીંયા b ના બિંદુ આપ્યા 3 અને b, અહીંયા તમને ab બરાબર આપ્યું છે વર્ગમૂળમાં 26. હવે શું કરવાનું? આ તમારા x1, આ તમારા y1, આ તમારા x2 અને આ તમારા y2. ચલો પહેલા આટલું કામ કરો. ક્લિયર? હવે આપણે અંતરસૂત્રનું મતલબ સૂત્ર મૂકી દેવાનું. ab બરાબર શું આવશે તો આ વર્ગમૂળમાં શું આવશે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. હવે આ ab તમને આપ્યા હતા વર્ગમૂળ 26. હવે જો એક વસ્તુ સાંભળજો, અહીંયા વર્ગમૂળ આપ્યું છે. હવે x2 એટલે કેટલા હતા તો -3 ઓછા x1 એટલે કેટલા હતા તો 2 તો કૌંસ ઉપર વર્ગ. y2 કેટલા છે તો b આપેલા છે અને y1 કેટલા છે તો 4 એનો વર્ગ. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? જોઈ લ્યો તો ખાલી મેં કિંમતો મૂકી. હવે શું કરવાનું? બે કોરથી વર્ગમૂળ કાઢો એટલે શું થાય? આ બાજુથી વર્ગમૂળ નીકળી જાય, ઓલી કોરથી વર્ગમૂળ નીકળી જાય. બીજું કઈ કરવાનું નહીં. તો અહીંયા શું આવ્યા 26 આવી જશે. તો અહીંયા શું થશે? જો વર્ગમૂળ નીકળે એટલે -3 ઓછા 2 નો વર્ગ વત્તા b ઓછા 4 નો વર્ગ. ચલો 26 એમ નામ. આ બે નો શું થાય સરવાળો? તો 3 એ ઓછા 5 2 એ ઓછા એટલે 5 થઈ ગયા પણ કેવા માઇનસ. હવે -5 નો વર્ગ તો પ્લસ જ થાય 25. આનું વિસ્તરણ કરીએ તો b નો વર્ગ ઓછા શું આવશે 4 દુ 8b વત્તા આવશે 100. હવે આ 25 26 ને સામે લઈ લ્યો. ઓકે તો શું થશે? અથવા બાદબાકી કરવી હોય તો કરી નાખો તોય ચાલે. જો આપણે આ 26 છે, અહીંથી 26 કાઢવા તો 25 તો પેલા નીકળી જ જવાના છે અને એક આમાંથી ઘટાડી દો. સમજાણું કે ન સમજાણું? અહીંયા બાર 26 કાઢવા છે તો 25 નીકળી ગયા, પછી એક આમાંથી કાઢ નાખે એટલે 15 રહેવાના. અહીંયા કેટલા રહેશે? ખાલી 15. તો શું વધ્યું? b નો વર્ગ ઓછા 8b વત્તા 15 બરાબર 0. હવે 15 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 8 થાય તો 5 તેરી 15. બીજો એક ઘડિયો આવે નહીં. તો અહીંયા 5b અને અહીંયા આવશે 3b અને બે ની નિશાની ઓછા રાખો એટલે ઓછા 8b આવી જાય. હવે કિંમત મૂકી દેવાની. ચલો તો અહીં શું આવશે? b નો વર્ગ ઓછા 5b ઓછા 3b વત્તા 15 બરાબર 0. બંનેમાં સામાન્ય કાઢ નાખો તો શું આવશે? b ઓછા 5, અહીંયા 3 સામાન્ય કાઢો, અહીંયા શું આવશે? b ઓછા 5 બરાબર 0. હવે આપણને એક પદ મળ્યું b ઓછા 5 ને એક મળ્યું b ઓછા 3 બરાબર 0. એટલે b બરાબર કાં તો 5 આવી શકે અને કાં તો b બરાબર 3 આવી શકે. રેડી? ચલો બે જવાબ આવશે તમારે b બરાબર. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? 28 29 ને 30 દાખલામાં કોઈ વાંધો છે? ઓકે રેડી. ચલો હવે અહીં તમારો 30મો દાખલો પૂરો થાય છે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 31. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 31મો જોઈએ. હવે 31મા દાખલામાં શું કે છે એની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ a કૌંસમાં 1 2 b કૌંસમાં 2 4 અને c કૌંસમાં 5 અને 9 હોય તો ચોથા શિરોબિંદુ d ના યામ શોધો. હવે કરવાનું શું? જો માની લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે a b c અને d. એના બિંદુ તમને આપ્યા હતા કેટલા છે? 1 અને 2. b ના બિંદુ તમને 2 અને 4 આપ્યા છે, c ના બિંદુ 5 અને 9 આપ્યા છે. હવે d ના બિંદુ નથી. સમજાણું? તો ગમે ધારી લેવાનું. માની લો કે આપણે d ના બિંદુ ધારીએ, અહીંયા x ધારીએ, અહીંયા આપણે y ધારીએ. આ બે ગોતવાના છે. સમજાણું? આમાં બીજું કઈ નહીં કરવાનું. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ કે ને ત્યારે ગમે તે એક વિકર્ણ દોરના, આ બાજુ અથવા આ બાજુ, એના કોઈ ફેર પડે નહીં. તો માની લો કે વિકર્ણ દોર્યો તો આપણે એક વિકર્ણ આ છે અને બીજો વિકર્ણ કયો છે? આ. સમજાણું? અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણોના માપ સરખા જ હોય તો આપણે શું કરવાનું? અહીંયા આપણે લખી AC ના મધ્ય બિંદુના યામ
બરાબર શું આવશે તો બીડી ના મધ્ય બિંદુ અહીંયા. રેડી? સૂત્ર આપણને ખબર જ છે, x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. અહીંયા શું આવશે x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો આટલું ક્લિયર થયું? બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે. હવે અહીંયા a અને c ના બિંદુ મતલબ એક આ અને એક આ બે વસ્તુ ધ્યાનમાં આપણે લઈ. તો આ આપણે x1 આ આપણે x2 મતલબ તો 1 + 5 છેદમાં 2 આવે, પછી 2 + 9 છેદમાં 2 આવે. રેડી? હવે b અને d એટલે કે આ બિંદુ અને આ બિંદુ લઈ તો 2 + x તો અહીં લખીએ 2 + x ભાગ્યા 2. પછી આવશે 4 + y તો અહીં લખવાનું 4 + y ભાગ્યા 2. ચલો આટલું ક્લિયર? આમાં કોઈ વાંધો છે? હવે શું કરવાનું? આ બે નો સરવાળો કરી તો 5 ને કેટલા થાય 6 ભાગ્યા 2. અહીંયા 9 ને 2 11 ભાગ્યા 2. બરાબર. અહીંયા કોઈ ફેરફાર નથી કરવાનો 2 + x ભાગ્યા 2. અહીંયા શું આવશે 4 + y ભાગ્યા 2. ચલો આ દાખલો આપણે સામે ગણીએ છીએ. ઓકે ચલો અહીંથી આ જોઈએ તો આની બરાબર આ બિંદુ થશે તો અહીંયા આપણે લખી 2 + x ભાગ્યા 2 બરાબર 6 ના છેદમાં 2 હતા. હા 2 નીકળી ગયા, 2 ને સામે લેજો એટલે x બરાબર 6 ઓછા 2 એટલે x બરાબર તમને શું મળે 4. આ સમજાણું? ચલો હવે બીજી આના બરાબર આ લઈ તો શું આવશે અહીંયા? તો અહીંયા કિંમત આવશે 4 + y ભાગ્યા 2 બરાબર આપણને કિંમત આપી 11 ના છેદમાં 2. 2 નીકળી ગયા, y બરાબર 11 ઓછા 4 તો y બરાબર કેટલા આવ્યા 7. ક્લિયર? આ રીતે દાખલો ગણવાનો રહેશે. ઓકે ચલો આ દાખલામાં કોઈ ડાઉટ છે? હવે એના પછીનો દાખલો જો કે દાખલો હું ભૂસી નાખું છું. ઓકે ચલો હવે માની લો કે સામે છે દાખલા નંબર 32. શું કરવાનું? તો તમને અહીંયા આ રીતે આપેલું છે કે આની બરાબર આ કિંમત, આની બરાબર આ, બરાબર 1 લાવવાના છે આપણે. તો કરશું શું? ચલો આપણને આમાં બીજો કોઈ ઓપ્શન ન થાય. સાબિત કરોનો દાખલો છે જે તમારે 2 માર્કમાં પૂછાવાની સંભાવના રહી. હવે sec છે ને આ sin છે તો આપણે ગુણાકાર નહીં કરવાનો, આને આપણે sin ને cos માં ફેરવી નાખી તો sec ને તમે ફેરવો તો 1 ના છેદમાં cos થાય, cos a. આ પદને એમને એમ રહેવા દો 1 ઓછા sin a. ચલો આટલું ક્લિયર થયું? હવે માની લો અહીંયા તમે ફેરવો sec ને તો 1 ના છેદમાં શું થાય cos a થાય કે ન થાય? આ tan ને ફેરવો તો શું થાય sin a છેદમાં cos a થાય. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે શું કરવાનું? તો આ તો આની હારે જ છે એટલે જોડાયેલું છે તો 1 ઓછા sin a છેદમાં શું આવી જાય cos a. આ પેલો કૌંસ. હવે બીજા કૌંસમાં બે માં હરખા છેદ છે ને જો છેદ હરખા ન હોય તો લસા લેવો પડે તો 1 + sin a છેદમાં શું થઈ જાય cos a. ચલો આટલું ક્લિયર થયું? આમાં કોઈ ડાઉટ છે? હવે આ બે ભેગા કરી શકીએ, નીચે તો બે હરખા જ છે તો આ બે નો ગુણાકાર થાય ઓલા બે નો થાય તો 1 ઓછા sin a અને એક શું આવે 1 + sin a છેદમાં શું આવે cos વર્ગ a. cos વર્ગ કેમ આવે ખબર પડી? cos આરે cos ને ગુણ્યા એટલે વર્ગ થયો. સમજાણું? બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, સરવાળા બાદબાકીનો નથી. જો નો હોત તો એક જ વાર cos આવે. ચલો આટલું ક્લિયર થયું? હવે આ બે કૌંસ સરખા હોય તો આપણે ખબર જ છે કે 1 નો વર્ગ ઓછા sin વર્ગ થાય, નીચે શું આવે cos વર્ગ a. હવે આપણે શું લાવવાનું છે તમે વિચારો. હવે તમને એટલી તો ખબર જ છે 1 નો વર્ગ એટલે 1 જ થાય. 1 ઓછા sin a એનો મતલબ શું થાય cos વર્ગ a થાય કે ન થાય? sin નું ખબર જ છે sin વત્તા cos બરાબર 1 થાય તો 1 ઓછા sin બરાબર cos થાય, નીચે શું આવે cos વર્ગ a. હવે માની લો કે આ બે નીકળી ગયું, જવાબ શું આવ્યો 1. આપણે જોઈ લો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગઈ. ચલો આમાં કોઈ ડાઉટ છે? કોઈ વસ્તુ ન સમજાતી એવું છે તો બોલો. દાખલો ખાસ કરીને યાદ રાખવાનો છે, આવડવો જોઈએ બધાને. રેડી? બધાનું બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું કીધું. હવે બધા આગળ જોઈએ એના પછીનો દાખલો. ઓકે દાખલા નંબર 33 શું કે છે? વર્ગમૂળમાં tan 2x બરાબર cos 60 અને sin 45 અને cos 45 હોય તો x ની કિંમત શોધો. રેડી? તો કરવાનું શું? ચલો સૌથી પહેલા આપણે લખીએ વર્ગમૂળ 3 tan 2x બરાબર શું હતું પદ તો cos 60 વત્તા sin 45 ગુણ્યા cos 45. હવે તમને આનું કઈ નહીં કરવાનું, વર્ગમૂળ 3 2x એમ નામ રહેવા દો. ચલો આટલું દેખાય છે બધાને? હવે શું કરવાનું? cos 60 ની કિંમત તો cos 60 ની કેટલી થાય 1/2.
હશે તો અહીંયા મૂકી દઈએ આપણે 1/2. sin 45 ની થાય 1/√2 અને આની થશે 1/√2. હવે માની લો કે આ શું આવ્યું વર્ગમૂળ 3 tan 2x બરાબર 1/2 એમ નામ. હવે આ બે નો ગુણાકાર કરીએ આપણે તો 1/2 થાય ને, જોઈ લો થાય, કેમ કે એ વર્ગમૂળ અને વર્ગમૂળ ગુણો એટલે વર્ગમૂળ ખાલી નીકળે. ઓકે, હવે માની લો કે વર્ગમૂળ 3 tan x એમ નામ રહેવા દો બરાબર 1 ને 1 કેટલા થાય 2, 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા 1 આવ્યા. હવે વર્ગમૂળ 3 tan 2x બરાબર 1. હવે 1/√3 ને આપણે લઈ જઈએ તો માની લો tan 2x બરાબર. હવે 1/√3 એ ક્યારે આવે 10 ના કિંમતમાં? 10 માં 1/√3 ક્યારે આવે? કયા ખૂણામાં આવે? tan 30 માં. ઓકે, તો અહીં લખ નાખવાનું tan 30. હવે બે કોથી tan નીકળી ગયા એટલે 2x બરાબર 30 આવ્યા એટલે x બરાબર 30 ભાગ્યા 2 કેટલા આવ્યા 15. ચલો, આમાં કોઈ ડાઉટ છે? આ રીતે તમારે દાખલા 33 સુધી ગણવા. રેડી? હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 34. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 34 માં જોઈએ. હવે દાખલા નંબર 34 માં આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ. ચલો બધા અંદર ધ્યાન રાખજો, સોરી અહીંયા ધ્યાન રાખો. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો. જો આ દાખલો આપણે વારંવાર પૂછાઈ ગયો તો આ દાખલામાં આપણે કરવાનું શું, તો એક ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પર ના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, મતલબ આ ટાવર છે મારી. હવે અહીંથી આપણે 30 મીટર દૂર ઉભા છીએ અને અહીંથી આપણે ટાવરનું નિરીક્ષણ કરીએ છીએ તો ત્યારે એ કેટલાનો ખૂણો બનાવે છે? તો ત્યારે 30 અંશનો ખૂણો અહીંથી બનાવે છે. અને તમને કીધું છે કે આ માની લો ટાવર છે AB, આ આપણું નિરીક્ષણ બિંદુ છે. તો અહીંથી આપણે કેટલા મીટર દૂર ઉભા છીએ? 30 મીટર. તો આપણે ટાવરની ઊંચાઈ શોધો. આ ઈઝી દાખલો છે, આકૃતિ આવડે એટલે બધું આવડે. હવે તમને મેં પહેલા જ કીધું કે આ દાખલો ગણો ત્યારે ઉપર લખ નાખવાનું કે ધારો કે AB એ શું છે? ટાવરની ઊંચાઈ છે. જ્યારે B થી C સુધીનું ટાવરથી નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે. નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે. એનો મતલબ કે BC બરાબર તમને 30 મીટર આપ્યા છે, ખૂણો C બરાબર તમને 30 અંશ આપેલા છે અને ખૂણો B કેટલો બને? કાટખૂણો એટલે કે 90 અંશ. હવે આપણને બધાને ખબર છે કે માની લો કે આ બાજુ રહી C ની પાસેની કહેવાય ને આ એની સામેની કહેવાય. તો સામેની પાસેની બાજુ કેમાં આવે? તો 10 માં આવે. તો આપણે લખી શકીએ કે tan C બરાબર એની સામેની બાજુ એટલે કે AB, પાસેની બાજુ એટલે કે BC. રેડી? હવે માની લો tan C એટલે કે અહીંયા લખવાના tan 30, AB તમને નથી આપ્યા, BC કેટલા આપ્યા છે? 30. હવે tan 30 ની કિંમત તમને ખબર હોય છે તો tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3. તો અહીંયા મૂકી દઈએ આપણે બરાબર AB, અહીંયા 30 આવ્યા અને સામે લઈ જાઓ એટલે AB બરાબર શું આવે? 30 ભાગ્યા √3. હવે તમને ખબર છે કે છેદમાં √3 હોય તેને કાઢવા માટે ઉપર નીચે √3 વડે ગુણવા આપણે. તો અહીંયા આપણે ગુણી નાખી √3, અહીંયા √3 તો શું થશે? 30 √3 નીચે થઈ જશે 3, 3 એ દાન 30. શું આવશે જવાબ? 10 √3. આ તમારો જવાબ. રેડી? ટાવરની ઊંચાઈ 10 √3 છે. ચલો આમાં કોઈ વાંધો છે? ઓકે, કોઈ તકલીફ નથી ને? નેક્સ્ટ ચલો હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 35. ચલો 35 માં દાખલામાં શું કહે છે? તો તમને કીધું છે કે 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. મતલબ એક સમઘન આકાર છે એની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો શું કહે છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું થઈ શકે? તો પહેલો જવાબ આપણે આનો દેવાનો કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. સમજી ગયા? આપણે એટલું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? માની લો કે તમારે પેલા આકૃતિ તમને સમજાવ્યું છે, દાખલા નંબર 35. જો હું તમને સમજાવું, આ રીતે માની લો કે આપણે સમઘન દોર્યો, આ સમઘન આકાર છે. હવે આની ઉપર આ રીતે અર્ધગોલક મૂકેલો છે. તો એનો મતલબ શું થાય કે અર્ધગોલક મૂક્યો છે, આપણે કુલ આકૃતિનું ક્ષેત્રફળ ગોતવાનું. તો અર્ધગોલક ઉપર મૂક્યો છે અને નીચેના ભાગમાં એવો આકાર દેવો પડે તો એમાં ફિટ થાય. સમજો મારી વાત?
કે આપણે નીચે એવો શેપ દેવો પડે અને ઉપર એવો શેપ દેવો પડે. એટલે અર્ધગોલક નીચે અને અર્ધગોલક ઉપર, એટલે શું બને? વર્તુળ. એ તો ખબર પડે બધાને. બે અર્ધગોલક ભેગા કરો એટલે એક વર્તુળ બને. હવે તમને શું આપ્યું છે? તો તમને આપ્યું છે 7 સેમી. તો મતલબ આનું માપ 7, આનું 7, આ બધાનું 7 થાય. તો ખબર જ છે બધાને. સમઘનનો મતલબ કે બધી જ બાજુની લંબાઈ કેટલી થાય? તો સમઘનની લંબાઈ થશે 7 સેમી. હવે તમને જો એમ કીધું છે કે અર્ધગોલકનો વ્યાસ કેટલો થાય, તો અર્ધગોલકની ત્રિજ્યા રહી ને એ આના કરતા અડધી થાય, તો વ્યાસ કેટલો થાય? ફૂલ થશે. તો અહીં લખવાનો નંબર 1 કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય? 7 સેમી. આ તમારો પહેલો આન્સર. સમજાણું? હવે માની લો તમારે શું ગોતવાનું છે? તો આપણે અર્ધગોલકનો વ્યાસ તો મળી ગયો. હવે એની ત્રિજ્યા ગોત્યો તો આપણું સૂત્ર શું હતું? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે કે 7/2. આ આપણો જવાબ. મતલબ આ આપણી ત્રિજ્યા મળી. હવે તમારે શું કરવાનું છે કે પાત્રનું શું ગોતવાનું છે? તો કુલ પૃષ્ઠફળ ગોતવાનું. તો ધ્યાન રાખજો, અહીંયા જ વસ્તુ તમારે સમજવાની છે. કુલ પૃષ્ઠફળ બરાબર. હવે તમને ખબર છે પેલા તો શું હતું? સમઘન હતું. તો એક તો સમઘન છે, તો સમઘનનું પૃષ્ઠફળ અહીં લખીએ. રેડી? હવે બીજું શું એડ કર્યું આપણે એમાં? તો અર્ધવર્તુળ એડ કર્યો ને, તો અહીં લખવાનું અર્ધવર્તુળનું પૃષ્ઠફળ. હવે એમાંથી માઇનસ શું કરવાની તમને કહો, અને માઇનસ શું કામ કરવાની કહો. હવે આ આકૃતિ તમે દોરી છે, તમને કીધું છે કે આ જે તમને આકાર આપ્યો છે ને એનું તમારે પૃષ્ઠફળ ગોતવાનું કુલ આકૃતિનું. તો એમાં બે વસ્તુ અલગ હશે. એક વર્તુળ હશે અને ઉપર તમે અર્ધગોલક મૂક્યો છે, પણ નીચે તો તમે અર્ધગોલક કાઢ્યો છે ને, કેમ કે શેપ આપ્યો છે નીચે, તો નીચે એવો આકાર હશે. તો એનો મતલબ કે વર્તુળ મતલબ અર્ધવર્તુળ તો એડ કર્યું, પણ હારે હારે વર્તુળ તમે એમાંથી કાઢી નાખ્યું. તો એટલે કે આખે આખી આકૃતિમાંથી આપણું શું ઘટ્યું? તો વર્તુળ. તો અહીં લખવાનું વર્તુળનું પૃષ્ઠફળ. હવે જો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમને ખબર હોય તો 6l નો વર્ગ. યાદ છે? આવું આપણે ધોરણ 9 માં આવતું. હવે અર્ધવર્તુળનું પૃષ્ઠફળ તો એનું થશે 2πr નો વર્ગ, અને વર્તુળનું તો શું થાય? πr નો વર્ગ. આ ખબર પડી? હવે શું કરવાનું? જો હવે માની લો, એટલે કે આમાંથી આ અર્ધવર્તુળનું પૃષ્ઠફળ આ શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ આવશે, પૃષ્ઠફળ નહીં. કેમ કે વર્તુળનો એટલો ભાગ આપણે કાઢી નાખ્યો. ઓકે, પૃષ્ઠફળ ને ક્ષેત્રફળમાં ઘણો ડિફરન્સ પડી. હવે 6l, તો માની લો 6l એટલે શું થાય? તો l એટલે એની બાજુનું માપ. તો શું હતું? 7 હતું. તો અહીંયા 7 નો વર્ગ વત્તા 2 કૌંસમાં શું આવશે? અહીંયા આ બે ની જો બાદ બાકી થાય, તમને ખબર ન હોય, 2πr વર્ગ માંથી πr નો વર્ગ કાઢો. એટલે કે બે 2πr વર્ગ હતા ને, એમાંથી 1 πr વર્ગ જાય એટલે ખાલી શું વધે? πr નો વર્ગ વધે. ખબર પડે? તો એની જગ્યાએ આપણે મૂકી શકીએ 6 એમ 7 નો વર્ગ કેટલો થાય? 49 વત્તા પાઈ ની કિંમત નું આપી એટલે 22/7 લેવાનું. અને r એટલે વ્યાસ તમને કેટલો આપ્યો હતો? તો 7/2, મતલબ ત્રિજ્યા 7/2. 7 7 ગયા 11 દુ 22. હવે શું વધ્યું? 49 ગુણ્યા આપણે 6 કરી, તો 49 ગુણ્યા 6, 6 9 54 નો ચોગડો વધી પડી 5, 6 તો 24, 24 ને 5 કેટલા થાય? 29. એટલે 294 આવ્યા. વત્તા હવે શું આવશે? અહીંયા ગુણાકાર કરીએ. 11 77, 77 ભાગ્યા 2. હવે નો આવડે તો આનો લસા લઈ લેવાનો, ચોકડી ગુણાકાર કરીને. ઓકે, તો લસા કેટલો આવશે? 1177. ઓકે, હવે માની લો કે અહીંયા આપણે બે નો ગુણાકાર કરીએ, શું થશે? તો 4 દુ 8, 9 દુ 18 નો આઠડો વધી પડી 1, 2 દુ 4 ને 5 વત્તા 77 ભાગ્યા કેટલા આવશે? 2. આ બે નો આપણે સરવાળો કરી નાખીએ, કેટલો આવશે જવાબ? તો 588 વત્તા 77. તો આ 7 દુ 14 ને 15 નો પાંચડો વધી પડી 1, 7 દુ 14 ને 15, મતલબ 8 દુ 16 નો ચોકડો વધી પડી 1, કેટલા આવ્યા? 600. 665 ભાગ્યા 2. હવે 36માં દાખલામાં શું કહે છે? તો એક પાત્ર અર્ધગોલક પર બંધ બેસતો પોલો નળાકાર ગોઠવીને બનાવેલું છે. જો સમજો, એક પાત્ર છે જે અર્ધગોલક પર બંધ બેસતો પોલો નળાકાર છે. એનો મતલબ શું? કે આપણે અહીંયા પેલી એને આકૃતિ દોર નાખી. તો આકૃતિમાં માની લો કે નળાકાર છે, આપણે પેલા નળાકાર દોર નાખી. આ રીતે નળાકાર છે. હવે એ કોની ઉપર મૂકવામાં આવ્યો છે? તો અર્ધગોલક ઉપર મૂકવામાં આવ્યો છે, માની. ઓકે, તો હવે શું કહે છે કે એનો વ્યાસ આપ્યો છે, અર્ધગોલકનો વ્યાસ આપેલો છે. તો આપણે અહીં લખીએ અર્ધગોલકનો વ્યાસ. તો વ્યાસ આપ્યો હોય, કેટલો છે વ્યાસ? તો વ્યાસ તમને આપેલો છે 14 સેમી, એટલે કે 14 ભાગ્યા 2. કેટલા આવ્યા? 7 સેમી આવ્યા.
પછી તમને ઊંચાઈ આપેલી છે, ઊંચાઈ એટલે ઇંચ કેટલા છે 6. હવે કરવાનું શું જો તમને કહું, તમારે પાત્રની ક્ષમતા ગોતવાની. ક્ષમતા એટલે એની અંદર કોઈ પણ પ્રવાહી કેટલું સમાઈ શકે. પાણી, તેલ, ડીઝલ, પેટ્રોલ, કોઈ પણ કેમિકલ હોઈ શકે. પ્રવાહીનો મતલબ પાણી સ્વરૂપે હોય, તો એની અંદર આપણે ભરવાનું. તો મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું જ્યારે આપણે દાખલા ગણતા ત્યારે, કે કોઈ પણ પાત્રની અંદર તમારે કોઈ વસ્તુ સમાવવાની કે ત્યારે એનું ઘનફળ જ ગોતવા. સમજાણું? તો માની લો કે આ પાત્રનું લખી પાત્રની ક્ષમતા. હવે તમને ખબર છે શું શું એમાં એડ કરેલું. એક તો નળાકાર છે, તો અહીં લખીએ આપણે. શું આવશે? નળાકારનું ઘનફળ પ્લસ બીજું શું એડ કર્યું? અર્ધગોલક. તો અહીં લખવાનું અર્ધગોલકનું ઘનફળ. હવે માની લો નળાકારના ઘનફળનું સૂત્ર યાદ રાખવાનું, પાય આર વર્ગ એચ. અર્ધગોલકનું 2/3 પાય આર નો ઘન. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે બે માંથી જે સામાન્ય નીકળતા હોય સામાન્ય કાઢ નાખી. તો પાય આર બે માં સરખા છે, પાય આર વર્ગ. તો અહીંયા પાય આર વર્ગ સામાન્ય કાઢ નાખી. અહીંયા શું વધ્યું? એચ વધ્યા. અહીંયા એવા 2/3. હવે પાય આર ઘન હતો એમાંથી વર્ગ નીકળી ગયો એટલે ખાલી આર વધે. હવે પાય ની કિંમત નું આપી 22/7 લઈ લેવાની. આર કેટલા આપ્યા હતા? તો તમને 7 આપ્યા હતા. 7 ગુણ્યા 7. એચ કેટલા આપ્યા છે? તો 6 આપ્યા છે. 2/3 એમને ગુણ્યા કેટલા આવશે? 7. આ 7 7 નીકળી ગયા. 7 દુ 14 નો ચોગડો વધી પડી 1. 7 દુ 14 15. 154 આવી ગયા. હવે આનું સાદું રૂપ દઈ તો શું આવશે? તો આ બે નો ગુણાકાર કરી નાખી. 6 + 2 7 દુ 14/3. તો આપણે ચોકડી ગુણાકાર કરીને લસા લઈ લઈએ. 154 એમના કાઉન્સમાં શું આવશે? 6 તેરી 18 વત્તા 14 ભાગ્યા શું આવ્યા? 3. તો અહીંયા આવશે 154 ગુણ્યા આ બે નો સરવાળો 8 ને 4 12 નો બગડો વધી પડી 1 2 ને 3 છેદમાં શું આવ્યા? 3. હવે શું કરવાનું? બંને નો ગુણાકાર કરી નાખીએ. 154 વડે આના ભાગ હાલશે? જોઈ લઈએ આપણે. નહીં હાલે તો આપણે 154 ગુણ્યા 32 કરી નાખી. 0 3 ચોક 12 નો બગડો વધી પડી 1 3 5 15 ને 16 નો છગડો વધી પડી 1 3 1 3 ને 4. હવે શું આવશે અહીંયા? 4 દુ સોરી ફરીથી 3 ચોક 12 નો બગડો વધી 1 3 5 15 ને 16 નો છગડો વધી 1 3 1 3 ને 4 2 ચોક 8 2 5 10 ની શૂન્ય વધી પડી 1 2 દુ 2 1 2 ને 3 8 2 9 અને 4. એનો મતલબ તમને આ ઉપર આવ્યો ગુણાકાર 4928 ભાગ્યા 3 સેન્ટીમીટર નો ઘન. રેડી? ચલો અહીંયા તમારો આન્સર આવે છે. જો તમને ન ખબર પડે ને તો શું કરવાનું કે બેનો ભાગાકાર કરીને પોઈન્ટમાં લખવો હોય તોય લખી શકો, અને આ આન્સર લખવો હોય તો પણ લખી શકો. ચલો આમાં કોઈ ડાઉટ છે? યાદ રાખવાનું કે પાત્રમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે. ચલો આના પછીનો દાખલો 37 માં આપણે જોઈએ શું કે છે. ચલો 37 માં દાખલાની વાત કરીએ. હવે 37 માં દાખલા તમને આપ્યું છે એક માહિતીના અવલોકનો છે. x/5 x x/4 x/2 અને x/3. હવે શું આપ્યું છે? માહિતીનો મધ્યસ્થ આપ્યો છે. m બરાબર 10 આપ્યા તો આપણે x બાર શોધવા. હાવ ઈઝી દાખલો છે. ધોરણ 9 માં આવેલો દાખલો છે. 10 માં નથી, ધોરણ 9 નો દાખલો છે. હવે કરવાનું શું? સૌથી પહેલા અવલોકનોનો મધ્યસ્થ આપ્યો છે ને, તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે તમને ખબર છે કે પેલા છેદ જ જોતું જવાનું. x/5 એનાથી નાના શું આવે? x/4 એનાથી નાના x/3 x/2 અને લાસ્ટમાં શું આવશે? x. કેમ કે આપણને ખબર નથી x કેટલા છે. હવે તમારે જોવાનું કે ટોટલ સંખ્યા ગણવાની 1 2 3 4 5 એટલે n બરાબર કેટલા આવ્યા? 5. 5 નો મતલબ એકી સંખ્યા. હવે તમને ખબર હોય તો ધોરણ 9 માં તમારે મધ્યસ્થનું સૂત્ર આવતું હતું એકી સંખ્યા માટે. તો મધ્યસ્થ m બરાબર n+1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. આ સૂત્ર હતું અવલોકનોની કિંમત. હવે m એટલે તમને 10 આપેલા છે. n એટલે કેટલા લેવાના? 5 + 1 ભાગ્યા 2. રેડી? 10 એમ નામ 5 + 1 એટલે 6 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 10 3 માં અવલોકનની કિંમત. રેડી? કેમ આવ્યા ખબર પડી? n ની જગ્યાએ આપણે 5 લીધા. 5 + 1 એટલે 6 થયા. 6 ભાગ્યા 2 કર્યા એટલે ત્રીજા અવલોકનની કિંમત. તો ત્રીજું અવલોકન શું આવ્યું? x/3. તો અહીં મૂકી દે x/3. 3 ને સામે લઈ લ્યો તો x બરાબર કેટલા મળી ગયા તમને? 30. ચલો આ ખબર પડી. હવે આ મળ્યા ને, હવે શું કરવાનું છે? તો બધી આપણે કિંમતો ગોતી નાખી અવલોકનોની. તો શું આવશે? તો x/5 હતા એનો મતલબ કે 30/5
પછી સોરી અહીંથી પછી 30/4, પછી આવશે 30/3, 30/2 અને 30/30. ચલો હવે 30/5 કરો એટલે 5 6 30, 30/4 કરો એટલે 7 ચોક 28, 7.5 એટલે કે 0.5, 7.5 આવ્યા. અહીંયા શું આવશે 10, અહીંયા શું આવશે 15 ને અહીંયા આવશે 30. હવે મધ્યક ગોતો. મધ્યકનું સૂત્ર આવી છે x બાર બરાબર તમામ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા 10 + 15 + 30 ભાગ્યા આવશે 1 2 3 4 અને મતલબ 1 2 3 4 5. હવે બધાનો સરવાળો કરી નાખી તો 6 7 ને 6 6 દુ 12 ને 13 13 ને 10 23 23 ને આપણે 15 ને 30 45 23 + 45 8 અહીંયા વધ્યા 6 કેટલા આવ્યા 65.5. હવે માની લો કે બેનો ભાગાકાર કરી નાખી તો 68.5 ભાગ્યા 2 એટલે પોઈન્ટ કાઢી નાખી તો 5 × 5 1 વધ્યા 5 તેરી 15 3 વધ્યા 5 સતુ 35 કેટલા આવ્યા 137 આવ્યા. હવે પોઈન્ટ એક આંકડે લગાડી દેવાનો એટલે 13.7 આવે. રેડી? ચલો આ રીતે તમારો જવાબ આવશે. ચલો અહીંયા તમારો દાખલો 37 માં પૂરો થાય છે. અહીંયા તમારું પેપર નંબર 6 નો સેક્શન બી પૂરો. હવે આના પછીનું નેક્સ્ટ પેપર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.